ગોપીચંદ વલ્લભભાઈ નમઃ. આપણે અગાઉ જોયું 30મું નામમાં આનંદ તુંદિલ, જે પોતાના જ આનંદમાં મસ્ત હોય, એ બીજા કોઈ ધર્મની વાતો કરી જ નથી, પોતે પુષ્ટિ માર્ગની જ વાત કરી છે. એટલે એવા પોતે પોતાના આનંદમાં મસ્ત છે. તુંદિલ એટલે મોટા પેટવાળા, એટલે એને કશું એ સાગર જેવા, એને કંઈ અસર જ નથી, એવા ભરપૂર આનંદમય, પોતાના જ આનંદમાં મસ્ત. એ આપણે વાત થઈ. હવે 31મું નામ પદ્મદલાય વિલોચન, એટલે કમળની પાંખડી જેવા રતાશ પડતા અને મોટા, આનંદથી ભરેલા એવા નેત્રો છે. વિલોચન એટલે જેમ ચોમટની જેમ, લોહ ચોમટની જેમ ખેંચે જીવને, પદ્મદલાય વિલોચન. કમળ જેવા, જે કમળ છે તે શીતલ છે, રસમય છે, આનંદમય છે. એટલે એવા મહાપ્રભુજીના નેત્રો છે. એ નેત્રો ભક્તનું અનુરાગનું સ્વરૂપ બતાવે છે કે ભક્ત તરફ એનો અનુરાગ છે. જો નેત્રો ક્રોધાયમાન હોય તો લાલ અને ભયાનક લાગે. એટલે નેત્રો ઉપરથી આના કૃપાપૂર્ણ સ્વભાવની આપણને ખબર પડે છે. આચાર્યશ્રીના હૃદયમાં રહેલ આનંદનો જીવો અનુભવ કરે છે, કારણ કે એની અંદર આનંદ જ રહેલો છે. જીવને એક વખત જીવ મહાપ્રભુજીને મળે તો એના વિલોચન એટલે એમાં ખેંચાઈ જાય છે. એટલે આવા કમળની પાંખડી જેવા નેત્રો મહાપ્રભુજીના છે. જે આપણે અન્યોરની અંદર પ્રથમ મિલન થયું મહાપ્રભુજીને શ્રીનાથજીનું, ત્યારે નેત્રો રસમય અનુરાગ રૂપ એવું નેત્રોમાં પ્રગટ થયું. 4 મિલે 64 ખીલે. 4 એટલે 2 આંખો મહાપ્રભુજીની, 2 શ્રીનાથજીની, અને 64 એટલે 32 દાંત મહાપ્રભુજીને, 4 મિલે 64 ખીલે. એવો અનુભવ એ વખતે થયો. એટલે આ કમળની જે સુગંધમય છે, શીતલ છે, એવી આંખો પણ મહાપ્રભુજીની સુખમય છે. ભક્તોને એની અંદર રહેલો આંખોથી એનો આનંદની ખબર પડે કે એનો જે આનંદ અંદરનો છે તે આંખોથી ખબર પડે. અને જીવ ખેંચાઈ જાય ને એની પાસે પૂંછડી પકડાઈને બેસી જાય. એવી રીતનો પોતે પોતાના લોચન છે. એ આપણે 31મું નામ આમાં કરીએ. હવે 32મું નામ એ આનંદ છે, એ કૃપાપૂર્ણ આનંદ છે. કૃપા દ્રગ વૃષ્ટિ સહરષ્ટ દાસ દાસી પીડ, એવો આનંદ વરસાવે છે. સહરષ્ટ એટલે આનંદમય કરે છે. પોતાની કૃપા દ્રષ્ટિથી જીવ ઉપર કૃપા દ્રષ્ટિ એવી સતત વર્ષા કરે કે જીવ પોતે મહાપ્રભુજીને પ્રિય થાય, મહાપ્રભુજી જીવને પ્રિય થાય. એવી કૃપા દ્રષ્ટિ અન્યોન્ય હોય છે. એટલે મહાપ્રભુજીની કૃપા હોય એટલે જીવની કૃપા એમના તરફથી થાય. એટલે આવી રીતે પોતે કૃપાની વૃષ્ટિ સતત વરસાવે છે અને દાસ દાસીઓને ઉપર એ કૃપા વરસાવે એટલે એને પ્રિય થાય છે. એવા સેવકો આપને પ્રિય છે અને આપ એને પ્રિય છો. હવે દાસ કોણ? દાસ દામોદર દાસ
સુંદર શિલા ઉપર જ્યારે શ્રીનાથજી ઉપરથી પધારે છે અને મહારાજશ્રી મહાપ્રભુજી એની ગોદમાં પોઢેલા છે દામોદર દાસને, અને શ્રીનાથજીના નુપુરથી અવાજ આવે છે એટલે દામોદર દાસજી હાથ ઊંચો કરીને શ્રીનાથજીને રોકે છે કે આપ ના પધારો, મારા પ્રભુ પોઢે છે. એ દાસની પ્રિયતા બતાવે છે. મહાપ્રભુજી તરફના કે શ્રીનાથજીને પણ રોકે છે. પછી શ્રીનાથજીને ખબર પડે છે, મહાપ્રભુજીને ખબર પડે છે કે કેમ શ્રીનાથજીને રોકે, પણ એની ફરજ બજાવી એટલે શ્રીનાથજી એને કે છે એને એની ફરજ બજાવી છે. એટલે આવા સેવકોના પ્રિય બની જાય છે. કૃપા દ્રષ્ટિ કરે એટલે એને અનુરાગ એના તરફ થાય, એટલે પોતે પોતાનું પ્રિયત્વ મહાપ્રભુજી તરફનું બતાવે છે દાસ. અને દાસી રોજોબાઈ ક્ષત્રાણી જ્યારે મહાપ્રભુજી ભોજનમાં બિરાજે ત્યારે રોજો ક્ષત્રાણી પંખો કરે અને શાંતિથી ભોજન કરે એવી રીતનું પોતાનું પ્રિયત્વ બતાવે છે. એટલે એવી કૃપાની વૃષ્ટિ સતત કરે કે ભક્ત ભીંજાયેલો જ રહે. એટલે આવા ભીંજાયેલ ભક્ત છે તે એમને છોડીને ક્યાંય ના જાય, એટલે એકબીજાને પ્રિય બને છે. મહાપ્રભુજીને એના સેવક પ્રિય છે અને સેવકોને મહાપ્રભુજી પ્રિય છે. એટલે આવા દાસ દાસીઓના પોતે પ્રિયત્વ જણાવે છે. દાસના દાસીઓનું, દાસનું દામોદર દાસે જે મહાપ્રભુજીને શ્રીનાથજીને રોક્યા, અને દાસી રજોબાઈ ક્ષત્રાણી જ્યારે પૂજન કરવા બિરાજે છે ત્યારે એને પંખો કરીને એનું પ્રિયત્વ બતાવે છે. આવી રીતે કૃપાદ્ર ગોષ્ઠી સહરસ્થ દાસ દાસી પ્રિય એ નામ આપણે 32મું જોયું. હવે આગળ 33મું નામ પતિ. પતિ એટલે સ્વામી. સર્વ પ્રકારે જે રક્ષા કરે એને પતિ કહેવાય. લૌકિક પતિ તો ખુદ પોતે ડરમાં હોય છે કે મારું શું થશે, મારા ધંધાનું શું થશે, એવી રીતે સદાય પોતે ભયમાં જ રહેતો હોય છે. એટલે એવા ભય વાળા ખરા પતિ નથી. એ અખંડ સૌભાગ્ય આપનાર નથી. એ મરી જાય એટલે પેલી વિધવા થઈ જાય. એટલે લૌકિક પતિ આવા હોય છે, જેમ આપણે લૌકિકમાં કહીએ ને દમ મારે એ દંપતિ. એવા પતિ એ ખરા પતિ નથી. જે પતિ પત્નીનું સદા રક્ષણ કરે એ ખરો પતિ છે. પોતે જ ભયમાં હોય, બીજાને શું ઉગારે. એવી રીતે લૌકિક પતિ એ નિર્ભય બની શકતો નથી અને સામાન્ય નિર્ભય બનાવી શકતો નથી. તેથી સર્વ પ્રકારે નિર્ભય અને અવિચલ પતિ તો એક મહાપ્રભુજી જ છે. એ સૌને આવેલા ભક્તોના સકલ મનોરથ પૂર્ણ કરે છે અને એની પાસે કોઈ અપેક્ષા નથી રાખતા. એવા એક દાખલો છે સાબરકાંઠાના. એ ગામે બ્રાહ્મણની સ્ત્રી, બ્રાહ્મણ કૃષ્ણદાસની સ્ત્રી માટી ખોદતા એના ઉપર માટી પડી એટલે એમાં દટાઈ ગઈ, દટાઈને મરી ગઈ. ત્યારે મહાપ્રભુજીને ખબર પડે છે. સંધ્યાવદન કરતા બિરાજેલા મહાપ્રભુજી માટીના ડગલામાંથી આઘાઈ અને એને જળની અંજલિ છાંટીને સજીવન કરે છે.
આમ પતિ તરીકે સેવકોના પ્રાણની રક્ષા કરે છે. સેવકોને આવું કંઈ થાય તો પોતે તરત જ એના પ્રાણની જેમાં સજીવન કરી અને એને જીવતદાન આપ્યું. એટલે જે ખરો પતિ છે એ પોતે નિર્ભય છે અને બીજાને પણ નિર્ભય બનાવી શકે છે. એટલે અહીંયા બીજો દાખલો છે કૃષ્ણદાસ મેઘનનો, કે મહાપ્રભુજી હિમાલયની શિલા પર ત્યાંથી પધારતા હતા. કેટલી બધી શિલાઓ પડતી એમને રોકી છે. પોતાને ભય નથી લાગતો. પોતાની સાથે જે સેવકો ફરે છે એ નિર્ભય ફરે છે કે અમારું રક્ષણ કરવા વાળો અમારો પતિ છે, અમારો સ્વામી છે. એટલે પોતે નિર્ભય થઈને કેટલી શિલાઓ પડતી એને રોકી રાખેલી છે. આવી રીતે સેવકોને નિર્ભય બનાવે છે. આવું અખંડ સૌભાગ્ય તો નિર્ભય જે હોય, જે મહાપ્રભુજી જેવા, એને એ પોતાનું સેવકોનું રક્ષણ કરી શકે છે. એટલે એને ખરા પતિ કહેવાય. એ સ્વામી ખરા સ્વામી છે એવું અહીં બતાવે છે. એટલે કાળનો ભય પણ રહેતો નથી કે મારું શું થશે. આમ શું છે કે એને નિશ્ચિત છે આપણો સ્વામી સધર છે. જેમ કોઈ જાન જતી હોય, કોઈ નબળો વરાવ્યો હોય તો એને એનો બાપ બીજો આવીને એને અઠાવી દે. પણ ભગવાન જેવો વરાવ્યો હોય, આપણો રક્ષણહાર હોય તો એને કોઈ અઠાવી શકે નહીં, કારણ કે એનાથી કોઈ પર છે નહીં. એટલે આવો નિર્ભય સ્વામી એ પતિ કહેવાય. ખરો પતિ એને કહેવાય. બાકી લૌકિક પતિ તો મૂકીને જતા રહે, વયાવે ત્યાં ભાગી જાય. એટલે એ પતિ નથી, એ કહેવાનો દેહનો પતિ છે. સ્વાર્થ પતે એટલે છુમંતર થઈ જાય. એટલે એવો પતિ એ ખરો પતિ નથી. ખરો સ્વામી જો આપણને નિર્ભય બનાવે એ ખરો પતિ છે. એટલે અહીં પતિનું નામ આપણે પૂરું કરીએ છીએ. એટલે હવે 34મું નામ આવે છે. 34મું નામ રોષત કપાત સંપૃષ્ટ ભક્ત દીઠ. રોષ રૂપી દ્રષ્ટિ કરીને સંપૃષ્ટ એટલે પાડી નાખે છે. કોને? ભક્તના દ્વેષીને. ભક્ત દીઠ એટલે રોષરૂપી દ્રષ્ટિ કરીને સંપૃષ્ટ એટલે પાડી નાખે છે, ખાપ કરી નાખે છે પોતાના દ્વેષીને. પતિ થયા એટલે કાળ કર્મનો દોષ હવે તેને આસુરી જીવોનો પતિ રહેતો નથી. આસુરી જીવો શું છે? ભક્તને હેરાન કરે. રામ વખતમાં યજ્ઞ કરતા હતા એમાં હવનમાં હાડકા નાખે. આવા દ્વેષીઓ હોય, આસુરી જીવો. આસુરી જીવોને પોતે ભસ્મ કરી નાખે. પોતાના ભક્ત હોય એનો જે દ્વેષ કરે. અહીંયા મહાપ્રભુજીએ પ્રભુદાસ ભાટ એના જે પાડોશી હતો ને એનો દ્વેષ કરતો સદા, કે એને આટલું બધું મળે છે, મને ઓછું મળે છે, એવી રીતે એનો દ્વેષ કરે. એટલે સદા એને પજવે. આ આસુરી જીવ હોય એટલે પ્રભુદાસ ભાટને એ કિરીટ ચૌધરી નામનો દ્વેષી હતો એનો પાડોશી. એ સદા દ્વેષ કરે એટલે આ પોતે મહાપ્રભુજીનો સેવક છે એટલે નિર્ભય. પોતે પોતાને કોઈ ભય ના. ત્યારે ચૌધરીને મહાપ્રભુજીએ એને પેલા મારાઓ મોકલીને એને પીટાયો. મહાપ્રભુજીએ કિરીટ ચૌધરીને એવી લીલા કરી કે વિષ્ણુ દૂતો કિરીટ ચૌધરીને આજુબાજુ ફરી વળ્યા
અને તેને મૃગથળથી ઝૂલવા માંડી પડ્યા, મૃગદર લઈને, વિષ્ણુદર. એટલે પોતે પોતાના ભક્તની આ રીતે રક્ષા કરી. કિરીટ ચૌધરીના પ્રભુદાસ બાપની એને રક્ષા કરી. આમ મહાપ્રભુજી સેવકોનો વાર વાંકો ના કરી શકે ને કરવા જાય તો સર્વનાશ થાય છે, એવું અહીં આ નામમાં બતાવે છે. અને ભક્તને અતિ આનંદ, આવા ભયથી ઉગારે ત્યારે ભક્તને એટલો બધો આનંદ આવે કે પોતે એનામાં રત રહે, પોતાના સ્વામીમાં પોતે આનંદથી રહી શકે. એટલે ભય વગર નિરંતર સેવા જ કર્યા કરે. હવે એ પછીનું નામ આવે છે 35મું નામ, ભક્ત સેવિત. હવે મહાપ્રભુની સેવા ભક્તો અનેક રીતે કરે છે. કોઈ ફૂલની માળા બનાવે, કોઈ ભંડારની સેવા કરે, કોઈ ચરણ સેવા કરે. આવી રીતે અનેક ભક્તો છે અને એનાથી સેવાયેલા છે. હવે સેવા કોને કહેવાય? કે જે સેવ્યને સંતોષ થાય તો સેવા. સેવ્ય નારાજ થાય એ સેવા નથી. કારણ કે સેવ્યને સુખરૂપ થાય એવા ભક્તો, સદાય જે એના ભાવને પોષણ મળે એવી સેવા. એ દરેકને જુદી જુદી સેવા ગમતી હોય, દરેકના ભાવને પોષણ કરે મહાપ્રભુજી. એટલે એ ભક્તોથી સેવાયેલા જ રહે અને ભક્તો એ આનંદથી સેવા કરે. હવે એક વખત ગુરુના 2 ચેલા, દાખલો છે, ગુરુના 2 ચેલા, એને ગુરુએ ચરણ સેવા આપી કે તારે આ પગની સેવા કરે, બીજાને કે તારે આ પગની સેવા, એકને ડાબા પગની સેવા, એકને જમણા પગની સેવા. એટલે એ ડાબા પગની સેવા કરે અને કોઈ વખત ગુરુ એ ડાબા પગ ઉપર જમણો પગ ચડાવીને આરામ કરે ત્યારે પેલો ડાબા પગ વાળો જમણા પગને અટાઈ દે. તારે નથી, અહીંયા મારે સેવા કરવાની છે. અને જમણા પગ વાળાને સેવા કરતો હોય ત્યારે કોઈક વખત ગુરુજી ડાબો પગ જમણા પગ ઉપર મૂકે એટલે પેલો અઠાવી દે, આમ ઠેલમ ઠેલા કરે. પણ ગુરુજી કે ભાઈ તમે ઠેલમ ઠેલા કરો છો એમાં તો મને દુઃખ થાય છે. એ આ સેવા ના કહેવાય. જે સ્વામીને સુખરૂપ થાય એ સેવા. તમે અંદર બાજો પણ મને સેવાનો કોઈ સંતોષ નથી મળતો એટલે આને સેવા ના કહેવાય. એટલે આવી રીતે સેવા કરતા હો અને એ દુઃખ પહોંચાડે છે એટલે એ ભક્ત સેવિત ના કહેવાય. તો ઘણા શું છે, બેઠકજીમાં જારી ભરવા જાય તો બીજાની જારી અઠાવીને પોતે આગળ મૂકી દે. હવે એટલે આગળ હોય તો એ જલ આરોગ્ય એમ એની ભાવના. પણ ઠાકોરજી તો દયાળુ છે ને ભાવને જાણે છે. જો અન્યથી બદરોલીનું સામગ્રી હાથ મોટો કરીને આરોપતા હોય તો મહાપ્રભુજીને જારી દૂરથી લેવામાં કોઈ શ્રમ ના પડે, તો એનો ભાવ આરોપી જ લે. પણ આપણે જે વૈષ્ણવો છે ને એ જારીને ઠેલમ ઠેલા કરે, જેમ પેલા 2 સેવકોની વાત કરીને કે પગની ઠેલમ ઠેલી કરે. એટલે આવી રીતે ઘણા વૈષ્ણવો પોતાને આગળ થવા માટે, પોતાનો ભાવ એમ કે વધારે છે બતાવવા માટે આવી રીતે જારીથી ભરવામાં પણ ઠેલમ ઠેલા કરતા હોય છે.
એટલે બજરોલીની સામગ્રી આરોગવા બરસાના સુધી જો હાથ લંબાવી શકતા હોય તો પાછળ ભરેલી જાળીજીને કોઈ લંબાવી શકે, ના લંબાવી શકે એવું બને નહીં. તો આવી રીતે મહાપ્રભુજી હરરૂપ સેવા એની માનીને પ્રેમપૂર્વક નિષ્ઠાથી આરોગ્ય છે. જે નિષ્ઠાથી જે સેવા કરતા હોય એની આરોગ્ય છે. એટલે આવા છે તે ભક્ત સેવિત કહેવાય, જે સ્વામીના સુખનો વિચાર કરે એવા નિષ્કામ ભાવવાળા ભક્તોની સેવા મહાપ્રભુજી સ્વીકારે છે. જે પોતે ભક્ત સેવિત છે, કે ભક્તના સેવાનો આનંદ ભક્તને આપે છે અને એમની સેવા સ્વીકારે છે, એ આપણે આ નામમાં જોયું. હવે આગળ આવે છે 36મું નામ, સુખસેવ્ય. સુખસેવ્ય એટલે નિજ ભક્તોથી સુખેથી સેવા થાય. નિજ ભક્તો ને સુખેથી સેવા થાય એટલે જેને જે સેવા ગમતી હોય એ ભાવપૂર્વક પોતે અંગીકાર કરે, એટલે ભક્તને સુખ થાય કે જો મારે કરેલી માળા મહાપ્રભુજી પહેરે છે, પોતે અંગીકાર કરે છે. એટલે દરેક જાતની સેવા, ચરણ સેવા કરે છે. આના જેવી તો કોઈ સેવા નથી કરતી. એમ પોતાને પ્રોત્સાહિત કરે, પોતાના સેવકોને પ્રોત્સાહિત કરી અને એ સુખેથી સેવા કરે એવી રીતનું પોતે પોતાનો ભાવ બતાવે. એટલે સુખથી વખતે કોઈ પણ એ મનોરથ કરે તો એનો મનોરથ સુખેથી આરોગ્ય. એટલે પોતાનું નામ સુખ સેવ્ય, કે તેનો ભાવ પૂર્ણ કરે. જે સેવા હોય, કોઈ વસ્ત્ર ધોવાની સેવા હોય, કોઈ પાત્ર સફાઈની સેવા હોય, કે કોઈ ફૂલઘરની સેવા હોય, કે શાકઘરની સેવા હોય, તો એ પોતે સુખેથી અને એ કરી શકે એટલા માટે એને પોતે પોતાનું પ્રોત્સાહન એમાં આપે છે કે આ સેવા બહુ સરસ, સુંદર બનાવ્યું, આ વસ્તુ સુંદર બનાવી. એવી રીતે ભક્તોને મનોરથ પૂર્ણ કરી અને એ સુખેથી સેવા એવી રીતનું વર્તન એના સેવક તરફ રાખે છે. મોરબીના છે બાદરાયણદાસ, એને મહાપ્રભુજીની 13 મહિના સુધી મોરબીમાં સેવા કરી. કોઈ વસ્ત્ર ધોવાની, જલ ભરવાની, પછી રસોઈમાં પરિચારિકા આપવાની, એવી બધી સેવા 13 મહિના સુધી કરી અને એને પોતે સુખેથી સેવા એવી સેવા એમને માની. એટલે આવી રીતે એના ઉપર કૃપા મોરબીના બદરાયણદાસ ઉપર બી કૃપા કરી. એટલે એ દરેક ભક્તોની સેવા સુખપૂર્વક કે વાહ બહુત અચ્છા अच्छी બનાવી. એટલે એવી રીતે દરેકને પોતે ભક્ત સુખ સેવ્ય, પોતાને સુખ મળે એવી રીતનું ભક્તો તરફનો વ્યવહાર પોતે કરે છે. આ 36મું નામ સુખ સેવ્ય છે. 37મું નામ એ છે કે દુરારાધ્ય. આગળ સુખ સેવ્ય કહ્યું કે સુખેથી સેવા એવી રીતનું વર્તન મહાપ્રભુજીનું હોય છે કે એને આનંદ આવે ને સેવા કરે રાખે. પણ જે ભક્ત નથી એ સેવા કરવા આવે તો પાછો પડી જાય. એમની આરાધના શૈલી નથી દુરારાધ્ય. જે એનો ભક્ત નથી તો દુઃખથી પણ એની સેવા કરી ના શકે. કેટલું બધું કષ્ટ ઉઠાવે, બધું સેવા કરે, પણ એ
પાછો પડે. એટલે મહાપ્રભુજી પોતાનો ભક્ત નથી એના માટે પોતે પણ અનુકૂળ થતા નથી, એટલે એની સેવા નિષ્ફળ જાય છે. એટલે એની આરાધના, મહાપ્રભુજીની આરાધના શૈલી નથી, એટલે તેઓ સેવા તો ના જ કરી શકે. જે પોતાના ભક્ત નથી, અન્ય જીવો દેખાદેખીથી આવે તો એ પોતે સેવા કરી ના શકે, એ સેવામાં નિષ્ફળ જાય. એટલે જે ઉપાસના માર્ગીઓ છે એના માટે મેં વાત થઈ કે ઉપાસના માર્ગીઓ એ ઉપાસનાનું આવશે આગળ. એટલે એ ઉપાસના જે ખરા મનથી ના કરે એની સેવા મહાપ્રભુજી સ્વીકારતા નથી. પોતાના ભક્ત પણ જો હોશિયાર હોય પણ એ કષ્ટથી સેવા કરી શકે છે, તો બીજાની તો વાત જ છે. પોતાના ભક્તો પણ મા કષ્ટથી સેવા કરે એટલે મહાપ્રભુજીની ભક્ત તરફનો જો અનુરાગ હોય, કૃપા દ્રષ્ટિ હોય તો એ બધું કરી શકે. પણ જે ભક્ત નથી અને ભક્ત છે પણ એ મા કષ્ટથી પણ સેવા કરી શકે છે. એટલે મહાપ્રભુજી દુરારાધ્ય છે. મહાપ્રભુજી સહેલાઈથી આરાધના કરી શકે એવા નથી. અગાઉ આપણે કહ્યું કે સુખ સેવ્ય છે, પણ કોના માટે કે જે પોતાના ભાવથી સેવા કરે અને પોતે કૃપા દ્રષ્ટિ વરસાવે એવા સેવકો માટે એ સુખ સેવ્ય છે. એના બધા જ મનોરથો પૂર્ણ કરે છે. પણ અહીંયા દુરારાધ્ય છે, એટલે મહાપ્રભુજીની સેવા અન્ય આવે તો પણ કરી શકતા નથી, એવું એ બતાવે. હવે આગળનું નામ પછી કરીશું. દુર્લભાંતરી સરોરૂ. દુર્લભાંતરી સરોરૂ, એના ચરણ કમળ દુર્લભ છે. એટલે દેખાદેખીથી આવે પણ એ ચરણની સેવા, એ ચરણ કમળની ચરણની સેવા કેટલી સેવા કરી ના શકે.